નવો સવાલ. બાયો સાવરના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગોળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર. બાયો સાવરના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગોળાની રિંગ પર ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર. આપણે આગળ પણ એક વખત અક્ષ પર અને એક વખત ચેપ્ટર 1 માં અક્ષ માટે વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સાબિત કર્યું હતું. એ જ રીતે આ ધારો કે આપણી કોઈ રિંગમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. ગોળાનું કેન્દ્ર O, ગોળાની ત્રિજ્યા કેપિટલ R. શબ્દ ધ્યાનથી સાંભળજો, આકૃતિ ધ્યાનથી સમજજો. ગોળાના કેન્દ્રથી x અંતરે કોઈ બિંદુ P મૂકેલું છે. ગોળાનું કેન્દ્ર O, ગોળાની ત્રિજ્યા કેપિટલ R, ગોળાના કેન્દ્રથી x અંતરે P બિંદુ મૂકેલું છે. આ આપણે જો ગોળો હોય તો આપણે કાલે આપણે થિયરી ભણાવી, યાદચ્છિક આકારનો તાર હોય તો આપણે એમાં સૂક્ષ્મખંડ વિચારવાના. તો અહીંયા આગળ આપણે કોઈ એક સૂક્ષ્મખંડ વિચારીએ. dl લંબાઈનો સૂક્ષ્મખંડ વિચારીએ. dl લંબાઈનો સૂક્ષ્મખંડ વિચાર્યો તો આ dl લંબાઈના સૂક્ષ્મખંડથી P બિંદુનું અંતર સ્મોલ r. ગોળાનું કેન્દ્ર O, O થી P બિંદુનું અંતર x. આપણે dl લંબાઈનો કોઈ એક સૂક્ષ્મખંડ વિચાર્યો. dl લંબાઈના ખંડથી r અંતરે આ P બિંદુ મતલબ એનું અંતર આપણે r વિચાર્યું. ક્લિયર? તો કે આકૃતિમાં I વિદ્યુત પ્રવાહ ધારિત એક રિંગ દર્શાવી છે અથવા એક ગોળો દર્શાવ્યો છે. તમે જે પણ શબ્દ લખો એક આકૃતિમાં I વિદ્યુત પ્રવાહ ધારિત એક રિંગ દર્શાવી છે. ગોળાના કેન્દ્રથી આવું લખવાનું. ગોળાના કેન્દ્રથી સૂક્ષ્મખંડ dl નું અંતર r અથવા બીજી સિમ્પલ શબ્દો લખવું હોય તો ગોળાની ત્રિજ્યા r છે. ગોળાના કેન્દ્રથી x અંતરે કોઈ બિંદુ P રહેલું છે. ગોળાના કેન્દ્રથી કેપિટલ R અંતરે dl લંબાઈનો સૂક્ષ્મખંડ વિચારતા dl લંબાઈના સૂક્ષ્મખંડથી P બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર dl સદિશ લંબાઈના સૂક્ષ્મ ખંડને લીધે P બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર dB. ચુંબકીય ક્ષેત્ર આપણે B વડે દર્શાવીએ પણ અહીંયા સૂક્ષ્મ છે એટલે dB. બાયો સાવરના નિયમની મદદથી સાબિત કરવાનું છે. તો બાયો સાવરનો નિયમ શું હતો? dB µ0/4 pi I dl સદિશ ક્રોસ r સદિશ upon r ક્યુબ. ક્લિયર? આ આપણો બાયો સાવરનો નિયમ હતો. એટલે કે બાયો સાવરના નિયમની મદદથી dl લંબાઈના સૂક્ષ્મખંડને લીધે P બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું થાય. તો માનાંકમાં dB બરાબર માનાંક કરવાનો મતલબ કે હું મૂલ્યની વાત કરું છું µ0/4 pi માનાંકમાં I dl r sin theta upon r cube. ક્રોસ પ્રોડક્ટ દૂર કરવાનું sin theta લખાય. અને મેં કાલે પણ આપણે સાબિત કર્યું જ્યારે માનાંક લખ્યું હતું ત્યારે આપણે r સ્ક્વેર વાળું સૂત્ર લાવ્યા હતા. તો અહીંયા પછી વસ્તુ થઈ r કેન્સલ. તો કે µ0/4 pi માનાંકમાં I dl sin theta upon r સ્ક્વેર. ક્લિયર? તો કે dB સદિશ એટલે એનું મૂલ્ય અહીં લખવાનું લખી શકો છો કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય dB સદિશ બરાબર µ0/4 pi I dl sin theta upon r
સ્ક્વેર. ઓકે, બાયો સાવર્ટનો નિયમ હોય તો બાયો સાવર્ટના નિયમમાં આપણે કાલે ચોખ્ખા શબ્દોમાં ચર્ચા કરી હતી કે લંબ રૂપે જ હોય, એટલે યાદ હોય તો કાલે પણ આપણે લખ્યું sin θ બરાબર 90 જશે અને સવાલમાં જ હતું લંબ. બરોબર, તો અહીંયા આગળ પણ dl અને r વચ્ચેનો ખૂણો અથવા તો કિંમત તમે અત્યારે r કટિંગ નહીં પણ કરો તો પણ ચાલશે, કરી નાખશો તો પણ વાંધો નથી. બરોબર, ચલો કટિંગ નથી કરતા આપણે હાલ પૂરું સમજો, હાલ કટિંગ નથી કરવું, પછી કરીશું જ્યારે જરૂર પડે ત્યારે. અહીં થીટા એ dl અને r વચ્ચેનો ખૂણો છે, આ દેખાય જ છે આપણે લંબ જ હોય, અને આમ બે યાદ રાખવાનું બાયો સાવર્ટનો નિયમ હોય એટલે લગભગ મોટા ભાગના કેસમાં બાયો સાવર્ટનો નિયમ બંને ક્રિયા લંબ જ હોય. તો થીટા બરાબર 90, જો થીટા બરાબર 90 હોય તો sin 90 બરાબર 1, sin 90 બરાબર 1, તો અહીંયા લખું કે ના લખું કોઈ ફરક પડતો નથી, એટલે શું લખાય mod of dv સદિશ is equal to mu0 upon 4 pi I dl r upon r cube, I dl r upon r cube. મેં પહેલા પણ કીધું કટિંગ કરો તો પણ ચાલશે, કટિંગ કર્યા નહીં પણ કરો તો પણ ચાલશે. બરોબર, અહીંયા કરી દીધો તો પણ ચાલે, ના કર્યું તો પણ ચાલે. અહીંયા એક્ચ્યુઅલી મેં કટિંગ કર્યું હતું પણ મેં કટિંગ અહીંયા આગળ તમારું કટિંગ કરેલું કેન્સલ એટલા માટે કરાયું કે મેં અહીંયા બતાવું હતું કે dl અને r વચ્ચેનો ખૂણો થીટા છે, dl અને r વચ્ચેનો ખૂણો થીટા છે જે 90 છે. જો મેં r કટિંગ કરી નાખ્યું હોત પહેલા તો r હોય જ નહીં, હું તમને એવું કહી જ ના શકું કે dl અને r વચ્ચેનો ખૂણો થીટા છે, કારણ કે r તમે કટિંગ કરી નાખ્યું હતું એટલા માટે અહીંયા આગળ કટ કરવાનું કેન્સલ. હવે તમે અહીંયા આગળ કટ કરી શકો કે હવે તમારા ખૂણાની કોઈ જરૂર છે નહીં. એટલે કે માનાંકમાં dv સદિશ is equal to mu0 upon 4 pi I dl upon r square. સમીકરણ નંબર 1. પરંતુ આકૃતિ પરથી ધારો કે આ ખૂણો 90 છે, આ r છે, આ x છે, આ ખૂણો થીટા છે, તો આકૃતિ પર તમને દેખાય છે જો સામેની બાજુનો વર્ગ વત્તા પાછળની બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ. એટલે આકૃતિ પરથી x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r સ્ક્વેર. x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r સ્ક્વેર. આ કિંમત અહીંયા મૂકી દઈએ આપણે r સ્ક્વેર ની, તો શું લખાય માનાંકમાં db સદિશ ઇઝ ઇક્વલ ટુ mu0 upon 4 pi into I dl divided by r square ની જગ્યાએ x square plus r square. સમીકરણ નંબર 2. ક્લિયર વસ્તુ, ખાલી આકૃતિ પરથી આપણે એટલું જ કર્યું, r square બરાબર x square plus r square ખાલી કિંમત મૂકી. ચલો આગળની જેમ આપણે આગળની થિયરીમાં કર્યું હતું જે પેલે અક્ષ માટે, ત્યારે આપણે અહીંયા વાક્ય લખ્યું હતું કે એના બે ઘટક વિચારી શકાય, લંબ ઘટક વિચારી શકાય અને સમાંતર ઘટક વિચારી શકાય. પછી આપણે ત્યાં આગળ એવું કર્યું અહીં sin થીટા એના બે ઘટકો જે હોય sin થીટા બે વિરુદ્ધ દિશાના હોય એટલે એકબીજાની અસર નાબૂદ કરી નાખે, અને cos થીટાના ઘટકો એક જ દિશામાં હોવાથી તેનો સરવાળો થાય. આપણે જગ્યાએ લખ્યું હતું. અહીંયા આગળ પણ જો આપણે એવી ચર્ચા કરવી હોય તો અહીંયા તમે ઘટક વિચારો તો અહીંયા આગળ dv sin थीटा ઉપર dv sin थीटा અને અહીંયા આગળ dv cos थीटा અને એ જ દિશામાં બીજી વખત પણ હશે dv cos थीटा. આ ઘટક કેવી રીતે લખવા, કેવી રીતે બનાવવા હવે તમને શીખવાડવાની જરૂર છે નહીં, તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. ક્લિયર? તો અહીંયા પણ તમે તો આકૃતિ પરથી જોઈ શકો છો કે sin थीटा ના ઘટકો લખવાનું છે તમારે કે આકૃતિ પરથી કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રના લંબ ઘટક sin थीटा એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરશે અને તેનો સમાંતર ઘટક cos थीटा એક જ દિશામાં હોવાથી તેનું મૂલ્ય ગણાશે. હું અહીંયા ક્લિયર કરી લખું છું
ચુંબકીય ક્ષેત્રનો x દિશાનો ઘટક, ચુંબકીય ક્ષેત્રનો x દિશાનો ઘટક એટલે પર્ટિક્યુલર x દિશાનો ઘટક dbx બરાબર db cos થીટા. ચુંબકીય ક્ષેત્રનો એટલે db x દિશાનો ઘટક એટલે હું લખું છું x dbx બરાબર db cos થીટા કે x દિશામાં દેખાય છે. db ની કિંમત મારી જોડે છે, cos થીટા ની કિંમત મારી જોડે નથી, તો મારે cos થીટા ની કિંમત શોધવાની. પહેલા આપણે કિંમત મૂકી દઈએ is equal to db માટે dbx બરાબર db ની કિંમત μ0 upon 4 pi I dl upon x square plus r square into cos theta. આકૃતિ પરથી જો cos θ ની કિંમત લખવી હોય તો કે આકૃતિ પરથી cos θ બરાબર જો આ ખૂણો મારો થીટા હોય તો cos θ નું સૂત્ર શું છે? cos θ યાદ કરો આપણો ખૂણો છે ને થીટા બરાબર 90 ડિગ્રી. આકૃતિ પરથી cos θ બરાબર cos θ માટે સૂત્ર શું થાય? સામેની બાજુ ભાગ્યા 3 કે પાછળની બાજુ ભાગ્યા 3? મનમાં બોલજો, મારી પાસે સામે તમે છો નહીં એટલે હું જવાબ નહીં સાંભળી શકું. cos θ બરાબર પાછળની બાજુ ભાગ્યા 3 એટલે cos θ બરાબર પાછળની બાજુ એટલે કે r upon કર્ણ એટલે કે r. cos θ બરાબર પાછળની બાજુ એટલે r કેપિટલ R અને કર્ણ એટલે કે સ્મોલ r. સ્મોલ r ની કિંમત શું છે? તો જો અહીંયા આગળ r² બરાબર x² r² છે. મારે એને ખાલી r બરાબર લખવું હોય તો આના બદલે હું લખી શકું r બરાબર અંડર રૂટમાં x² r² કારણ કે આ r² બરાબર કિંમત છે તો r બરાબર અંડર રૂટમાં x² હશે તે કિંમત અહીંયા મૂકી દઉં તો cos θ is equal to r upon अंडर रूट में x² plus r². क्लियर? cos θ ની કિંમત આપણા સમીકરણમાં મૂકીએ તો dbx is equal to μ0 upon 4 pi I dl upon r² plus x² આ આપણું સૂત્ર છે ઇન્ટુ cos θ બરાબર કેપિટલ R ડિવાઇડેડ બાય અંડર રૂટમાં x² plus r² એટલે અંડર રૂટમાં આવી રીતે પણ લખી શકું x² plus r² એની 1/2 એટલે અંડર રૂટ થાય તો કે is equal to μ0 4 pi I dl r divided by r² plus x² any 3/2 અહીંયા કઈ નથી એટલે કે 1 plus 1/2 is equal to 3/2. જે વસ્તુ આપણે પહેલી થિયરીમાં કરતા હતા સેમ ટુ સેમ એના જેવી વસ્તુ કરીએ છીએ μ0 upon 4 pi I dl r upon r² plus x² એટલે 3/2. આ તો આપણે એક સૂક્ષ્મ ઘટક વિચાર્યો અને એક સૂક્ષ્મ ઘટકના કારણે મળતું. આવા dl લંબાઈના ઘણા બધા સૂક્ષ્મ ઘટકો વિચારી શકાય. ઘણા બધા સૂક્ષ્મ ઘટકોને કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર ઘણા બધા હોય તો ઘણા બધા ચુંબકીય ક્ષેત્રને લીધે મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર ઇન્ટિગ્રેશન ઓફ dbx
આવા એક જે મળ્યા એ બધાનું સંકલન કરવું પડે એટલે કે જો તો કે b is equal to આ બધાનું ઇન્ટિગ્રેશન તો કે ઇન્ટિગ્રેશન ઓફ mu0 upon 4 pi I dl r upon r square plus x square any 3/2 जो mu0 अचल कहेवाय संकलन ની બહાર આવી જાય 4 pi अचल कहेवाय संकलन ની બહાર આવી જાય I अचल कहेवाय संकलन ની બહાર આવી જાય r એટલે કે ત્રિજ્યા अचल कहेवाय બહાર આવી જાય r square plus x square अंतर कहेवाय બહાર આવી જાય ખાલી વધે શું इंटीग्रेशन ऑफ dl तो કે b is equal to mu0 upon 4 pi into I r divided by r square plus x square any 3/2 integration of only dl integration of dl ધારો કે આ dl 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 જેટલા સૂક્ષ્મ ખંડો તમે વિચારો અને બધા સૂક્ષ્મ ખંડને કારણે ધારો કે મને કુલ લંબાઈ l મળ્યું તો આપણને ખબર છે l એટલે કે વર્તુળની કુલ લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ વર્તુળની કુલ લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ તો વર્તુળના પરિઘનું સૂત્ર આપણને ખબર છે 2 pi r એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ dl ની જગ્યાએ હું લખી શકું 2 pi r જગ્યાને મારી પાસે તકલીફ છે તમે લોકો નોટમાં જોઈને લખજો એટલે કે b is equal to mu0 I r upon 4 pi r square plus x square any 3/2 into 2 pi r capital R કેમ અહીંયા કારણ લખી દઉં છું કે ભાઈ integration of dl is equal to 2 pi r બરાબર વર્તુળનો અથવા ગોળાનો પરિઘ તો પરિઘની કુલ લંબાઈ આપણને ખબર છે પરિઘનું સૂત્ર ના થાય dl 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 એટલે કે કુલ લંબાઈ વર્તુળની કુલ લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ એટલે કે 2 pi r તો જો pi pi કટ 4 2 કટ એટલે કે b બરાબર mu0 I વખત r અને એક વખત r એટલે કે r સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એની 3/2 ક્લિયર આ સૂત્રને તમે જે આગળ સાબિત કર્યું ચેપ્ટર નંબર 1 માં આવા સૂત્ર દોડે એની જો તમે કમ્પેર કરી નાખજો કે સૂત્રમાં તમને આવું જ મળ્યું હશે બરોબર છે અને જો તમારે સદિશ સ્વરૂપે લખવું હોય દિશા દર્શાવવી હોય તો મેં અહીંયા આગળ ક્લિયર લખ્યું છે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રનો x દિશાનો ઘટકનો શબ્દ લખ્યો હોય તો જો મારે આને સદિશ સ્વરૂપે લખવું હોય તો હું આવું પણ લખી શકું સદિશ સ્વરૂપે લખવા માટે તો b સદિશ બરાબર mu0 I r square divided by 2 r square plus x square any 3/2 into I caret એટલે કે એનો x દિશામાંનો ઘટક ક્લિયર શાંતિ એક વાર થિયરી જોઈ લો તમારી સામે બોર્ડ પર છે હું જરાક ઘરમાં બહુ થઈ ગઈ છે જરાક આના પછી આપણે નવો ટોપિક ચાલુ કરો જસ્ટ 2 મિનિટનો બ્રેક ખાલી
ચલો નવો ટોપિક એમ્પિયરનો સર્કિટલનો નિયમ. એમ્પિયરનો સર્કિટલનો નિયમ. તો નિયમ એવો છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર, આમ તો નથી લખતો પણ અત્યારે આ લખુનો નિયમ, કારણ કે મોસ્ટ આઈએમપી નિયમ છે, ખાલી નિયમ જ યાદ રાખવાનો. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે વક્ર દ્વારા ઘેરાતા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ, વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી ના ગુણાકાર જેટલું હોય છે. ગુણાકાર જેટલું હોય છે. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. એટલે કે નિયમ સ્વરૂપે લખવું હોય તો આમ લખી શકાય. રેખા સંકલન એટલે કે સંકલન બંધ વક્ર માટે હું આની પર ગોળ કરી શકું. સંકલન કરવાનું, સંકલનની ઉપર ગોળ એટલે બંધ વક્ર પરનું સંકલન થઈ ગયું. બરોબર. કેટલું હોય છે તો કે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ. કુલ વિદ્યુત પ્રવાહ એટલે કે સિગ્મા I અને પરમિએબિલિટી એટલે કે μ0 એના ગુણાકાર જેટલું હોય છે. એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ b સદિશ ડોટ dl સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇન્ટુ μ0. અને થોડુંક સરખું લખવું હોય તો આમ પણ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સિગ્મા I. આમ પણ લખાય, આમ પણ લખાય, આગળ પાછળ ચાલે, કારણ કે બંનેનો ગુણાકાર જ કરવાનો છે. ક્લિયર. તો અહીંયા સિગ્મા I એટલે કે બંધ સપાટી દ્વારા જે વિદ્યુત પ્રવાહ થાય તે કુલ વિદ્યુત પ્રવાહનો સરવાળો અને એની દિશા આપણને ખબર છે સ્પર્શકની દિશામાં જ હોય. જો આને હજુ થોડું સરખું લખવું હોય તો b બાર લખાય ઇન્ટિગ્રેશન ઓફ dl. ઇન્ટિગ્રેશન ઓફ dl એટલે કે નાના સૂક્ષ્મખંડનો સરવાળો. આપણે શું મળવાનું છે? કુલ લંબાઈ. ધારો કે અહીંયા કુલ લંબાઈ મારી l છે, કેપિટલ L અથવા સ્મોલ l કોઈ પણ. તો ઇન્ટિગ્રેશન ઓફ dl એટલે કે કુલ લંબાઈ એટલે એનો કહી દઉં l. તો શું થઈ ગયું આ વસ્તુ કે ભાઈ bl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I. સિગ્મા I ને પણ હજુ સારું નથી લાગતું, એના પર થોડુંક સરખું કરી દઉં તો સિગ્મા I એટલે કે l લંબાઈના તારમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ એનો કહી દઉં IE. ધારો કે તો કે bl સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0 I e. μ0 I e. ફરીથી આ l આવ્યું. બરોબર. નિયમ કોનો છે? એમ્પિયરનો સર્કિટલનો નિયમ. જે લખું ખાલી સમજજો. એમ્પિયરનો સર્કિટલનો નિયમ મતલબ કે વક્ર કેવું છે? બંધ વક્ર. તો બંધ વક્ર માટે લંબાઈ, તો ફરીથી બંધ વક્રની કુલ લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ માટે શું લખાય? 2πr. એટલે કે લંબાઈની જગ્યાએ હું શું લખી શકું? 2πr. તો b ઇન્ટુ l ની જગ્યાએ 2πr ઇઝ ઇક્વલ ટુ μ0 I e. તો કે કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 IE upon 2πr. ક્લિયર. B is equal to μ0 IE upon 2πr.
આઈ એમ નામ લીધું છે, જરૂરી નહીં કે આઈ જ લઉં, તમે ખાલી આઈ પણ લખી શકો. આપણે એવું ક્લિયર બોલ્યા કે મારે સિગ્મા આઈ એટલે કુલ સરવાળા માટે મારે કંઈક નામ આપવું છે, એટલા માટે મેં આઈ કીધું. ખાલી આઈ પણ લખો તો કોઈ વાંધો નથી. અને એલ કેવી રીતે આવ્યો તો કે બી બાર નહીં લો, ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ, સૂક્ષ્મખંડનો સરવાળો એટલે કુલ લંબાઈ એટલે કે પરિઘ એટલે કે 2 પાઈ આર. તો કે b μ0 IE upon 2 પાઈ r. એમ્પિયરનો સર્કિટનો નિયમ, મોટા એમ્પિયર નિયમ ખાસ યાદ રાખવાનો, નિયમ વડે સૂત્ર બનાવવાનું, એના પછી કઈ છે નહીં. નેક્સ્ટ લેક્ચર.